નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક નવા વિડિયો સાથે જીનિયસ એકેડમી નવોદય બાલાચડી એની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા દાખલા નંબર 3 જેની અંદર આપણે અપૂર્ણાંક લાવતા હતા 8/3 અને 5/6 નો સરવાળો કરવાનું કહ્યું, પણ એને શું કર્યું તો કે એનો સરવાળો કર્યો પણ એના વ્યસ્તનો સરવાળો એટલે 5/6 છે એનો પહેલા વ્યસ્ત કરી અને પછી સરવાળો કર્યો। તો એનો પહેલા વ્યસ્ત કરીએ એટલે 5/6 છે તો એનો વ્યસ્ત શું થાય તો કે 6/5। હવે મૂળ રકમ કઈ હતી તો કે 8/3 પ્લસ 6/5 બંને વચ્ચે છે બે રકમની અંદર છે બેનો ક્રોસ ગુણાકાર કરો તો પણ ચાલે અને લસા લઈને કરો તો પણ ચાલે। આની અંદર આપણે બે જ રકમ છે એટલે ક્રોસ ગુણાકાર કરીએ 8 50 ને 40 3 6 18 બે વચ્ચે છે છેદમાં તો કે 3 50 ને 15 40 માં આપણે છે 18 ઉમેરીએ એટલે કેટલા થયા 58 જવાબ શું આવ્યો તો કે ડી। બીજો દાખલો એક ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરનું લારીનું વજન પહેલા કેટલું આપ્યું છે તો કે 1.1/2 ટન છે ખાલી હતી ત્યારે। પછી એની અંદર લોખંડ ભરવામાં આવ્યું 1.3/4 ટન જેટલું લોખંડમાં ભર્યું અને 1/2 ટન જેટલી છે એમાં ઈંટું ભરી। તો આ બધાયનું કુલ વજન કેટલું થાય? કુલ વજન કીધું એટલે એની સાથોસાથ આપણે શું કરતો કે લારી છે એનું વજન પણ લઈ લેવું પડશે। તો કુલ વજન એટલે પહેલા ખાલી તો કે 1.1/2 લોખંડનું તો કે 1.3/4 અને ઈંટનું કેટલું તો કે 1/2 તો બધાયના ટન છે વજનમાં આપણે લઈ લીધા। 2 * 2 2 ને 1 3 જો મિશ્ર અપૂર્ણાંકમાં છે એમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 2 * 2 2 ને 1 3 3/2 પ્લસ 4 * 4 4 ને 3 7 7/4 પ્લસ 1/2 ત્રણ રકમ હતી એટલે ઓની જેમ આપણે ક્રોસ ગુણાકાર નથી કરતા પણ એની જગ્યાએ સીધો લસા લઈ લઈ। મોટી સંખ્યા 4 છે બેના ઘડિયામાં 4 આવે બેના ઘડિયામાં 4 આવે એટલે 2 દુ 4 તો લસા કેટલો આવ્યો 4। હવે સૌથી પહેલા 3/2 એ રકમ મૂકી દીધી, લસા છે 4 આવ્યો તો એટલે 2 સાથે કઈ રકમ ગુણે તો 4 થાય તો 2 દુ 4 એટલે ઉપર 2 સાથે ગુણ્યા 4 હતા 4 * 4 એટલે ઉપર 1 મૂક્યા 2 દુ 4 એટલે ઉપર 2 મૂકી દીધા। મૂળ રકમો એમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી। 3 દુ 6 2 દુ 4 7 * 7 છેદમાં 4 2 * 2 છેદમાં 4 બધાયના છેદ સરખા આવી ગયા એટલે સમછેદી અપૂર્ણાંક આવી ગયો છેદમાં 4 અંશ બધાયનો શું તો કે સરવાળો 6 + 7 + 2 6 ને 7 13 13 ને 2 15 15 ના છેદમાં કેટલા આવ્યા 4। જો પહેલા જવાબ દેવાનો જ્યારે આ રીતે જવાબ આવ્યો છે તો પહેલા જવાબ દેવાનો કે જવાબની અંદર 15/4 આપ્યા છે તો ડાયરેક્ટ મૂકવાનો, જો ન આપ્યા હોય તો ઘણી વખત છે એને પાછું આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે છે। તો 15/4 એટલે 4 નો ઘડિયો 15 થી ન વધવો જોઈએ તો કે 4 તેરી 12 એટલે 3 આયા મૂક્યા 4 તેરી 12 થયા એટલે 15 માંથી 12 જાય તો શેષ કેટલી વધી 3 તો ઉપર 3 મૂકી દીધા અને છેદમાં જે રકમ હતી મૂકી દીધા એટલે 3.3/4 ઓપ્શન ડી। થેન્ક યુ વેરી મચ।